અબાજ સિદ્ધાંતમાં માર્ત્ય પૂજન શ્રી વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. ત્રિરત્નની આરાધનાનો આરાધક જીવ આરાધના કરતા કરતા અંતર્વૃત્તિઓની નિર્મળતાનો અનુભવ કરતા આત્મ ઉત્થાનને માર્ગે આગળ વધે છે. અનાદિનો અંધકાર છેદાય છે અને આત્મામાં એક પ્રકાશ, એક તેજ, એક પ્રભાવ ફેલાય છે. પરમાધિરાજ પર્યુષણમાં આપણા આસન્ન ઉપકારી ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીર એમના ભૂતકાળને યથાર્થ રીતે જોઈને, જાણીને, સમજીને, આચરીને આપણે પણ મહાવીરત્વ સુધી પહોંચવું છે. પર્યુષણ પર્વની આરાધના પણ એટલા માટે જ કરવાની છે કે આપણે અનાદિથી ભટકીએ છીએ, એ ભટકાવ બંધ થાય, એ રજળપાટ દૂર થાય અને સ્વમાં સ્થિર થઈ આપણે આપણામાં જ રહીએ. પર્યુષણ પર્વમાં બીજા અનેક કાર્યો થતા હોય, એ પણ કદાચ થવા જરૂરી હોય, પણ એક બાજુ છે વાસ્તવિકતા પોતાના આત્માને તેજ તરફ લઈ જવા માટે છે. ગઈકાલે ભગવાન મહાવીરના આત્માએ જે ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવા નૈસારના ભવને આપણે જોયો. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી એમનું જીવન વ્રત, નિયમ, ત્યાગ, તપમય રહ્યું. પરિણામે સમ્યક્ત્વ ટકી રહ્યું. સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લેવું એક વાત અને એને ટકાવી રાખવું એ બીજી વાત છે. કેટલીક ઉપલબ્ધિઓ થઈ જતી હોય છે, પણ એ થયા પછી એને કેમ જાળવવી એ આપણી ચતુરાઈનું કામ છે. એ જ રીતે આત્મામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને એને બહુ લાંબો કાળ સુધી જાળવી શકાય છે. આગમોમાં એવી વાત આવી
કે ઉપશમ સંકિત, ક્ષાયિક સંકિત અને ક્ષાયોપશમિક સંકિત. ઉપશમ સંકિત અંતર્મુહૂર્તનું, ક્ષાયિક સંકિત અનંતકાળ સુધી અને ક્ષાયોપશમ સંકિત જે છે એ વધુમાં વધુ 66 સાગરોપમ સુધી ટકી રહે છે. સાગરોપમનું માપ બહુ મોટું માપ છે, અરબો ખરબો નહીં, પણ એને મલ્ટીપ્લાય કરો એથી પણ વધુ વર્ષો એમાં વીતી જાય છે. તો એક જાગ્રત જીવ પોતાના સમ્યક દર્શનને ત્યાં સુધી ટકાવી શકે છે. ભગવાન મહાવીરનો આત્મા એવી નિર્મળતાને પામ્યો છે કે એ નૈસાર મરીને પહેલા દેવલોકમાં જાય છે, પણ ત્યાં એનું સમ્યક દર્શન ટકી રહ્યું છે. શું લાભ ત્યાં એને? તમે કહેશો કે ત્યાં તપ ત્યાગ તો થતા નથી, વ્રત નિયમ તો થતા નથી, ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધાતું નથી, પછી દેવલોકની ગતિમાં સમ્યક દર્શન હોય એનો શું મહિમા? તો પ્રભુ કહે છે એનો પણ અચિંત્ય મહિમા છે. સમ્યક દર્શની જીવ કોઈ પણ ગતિમાં હોય, એ ગતિને યોગ્ય સુખ કે દુઃખના સંયોગો આવે, પણ એ સંયોગોમાં એ અટવાતો નથી. બહુ મોટો લાભ છે આ. બહુધા જીવ અટવાય જ જતો હોય છે. જ્યાં જ્યાં જે સંયોગો મળે એ સંયોગોને અનુરૂપ પોતાની જાતને ઢાળી દે છે અને પછી એ ગૂંચવાડામાં ફર્યા કરે છે. આજ સુધી આ જ કર્યું છે આપણે. પણ એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને એ સમ્યક દર્શન જો ટકી રહ્યું તો કોઈ પણ ગતિમાં ગયા પછી ત્યાંના સંયોગો એને બરમાવી શકતા નથી. નૈસારનો આત્મા પ્રથમ દેવલોકમાં ગયો છે, ત્યાંની રિદ્ધિ સિદ્ધિ ઘણી છે, ભોગોપભોગના સાધનો છે, પણ એ સાધનોએ એને ચલિત કર્યો નહીં. ત્યાં પણ એ શું કરે છે? વિચાર કરો, દેવલોકમાં શું કરતો હશે એ જીવ? એક વાત એ સમજવા જેવી છે કે જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જીવે બુદ્ધિપૂર્વક ભેદ વિજ્ઞાન કરતા રહેવું પડે છે. ભેદ વિજ્ઞાન એ શું? આ હું અને આ હું નહીં, આ મારું અને આ મારું નહીં. આવું તો આપણને બધાને આવડે છે. વ્યવહારિક ક્ષેત્રમાં આવડે છે કે નહીં? આ હું છું અને આ બધા એ બીજા છે, આ મારું છે અને આ પરાયું છે. આ ભેદ શીખવવા પડતા નથી, આપણે શીખીને જ જન્મ્યા છીએ. પણ એ વ્યવહારિક ફિલ્ડમાં છે. આધ્યાત્મિક જગતમાં ભેદ વિજ્ઞાન એટલે હું એટલે ચૈતન્ય આત્મા, મારું સત સ્વરૂપ, મારું કાયમી અસ્તિત્વ, મારું હોવાપણું.
એ જ હું છું અને એ સિવાયના રાગાદી ભાવો, કશાયના ભાવો અને પર પદાર્થો એ કંઈ મારા નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા બુદ્ધિપૂર્વક અંતરમાં એ વિચાર ઊભો કરવો પડે છે. સમજો આ વાતને. પહેલા એ વિચાર ઊભો કરવો પડે છે અને સ્વ પરનું ભેદ વિજ્ઞાન કર્યા કરવું પડે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી એ ભેદ વિજ્ઞાન સહજ સહજ ચાલ્યા કરે છે. અને યાદ રાખો કે ભેદ વિજ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી જીવની મુક્તિ નથી. આગમોમાં કહેવાયું છે ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન અસ્યૈવ ભાવતો બધા બધા એકિલ કેચન. જેટલા પણ જીવો આ સંસારથી મુક્ત થયા એ બધા ભેદ વિજ્ઞાનના બળથી થયા છે. અને જે હજુ સુધી બંધાયેલા પડ્યા છે એ ભેદ વિજ્ઞાનના અભાવમાં બંધાયેલા છે. કહેવાનું એ છે કે દેવલોકમાં ગયેલો એ આત્મા દેવતાય રિદ્ધિ સિદ્ધિ દેવતાય સાધનો એની સામે હોવા પછી પણ એને સતત એ જાગૃતિ છે કે આ બધું પર છે. પરમાં સુખ ન હોય કારણ કે જેટલું પર છે એ બધું જળ છે. જળમાં સુખનો ગુણ નથી. સુખનો ગુણ છે એ ચૈતન્યમાં છે. એટલે હું ચૈતન્યમાં જો રમી રહું, ચૈતન્યમાં સ્થિર થાઉં તો હું સુખને પ્રાપ્ત કરી શકું. જળ સાધનો મને સગવડતા આપી શકે, અનુકૂળતાઓ આપી શકે, પણ સુખ કે શાંતિ ન આપી શકે. આ સચોટ શ્રદ્ધા એના અંતરમાં પડી હોય. આપણે આ વાતો સાંભળીને ક્ષણિક માની લઈએ છીએ, થોડી વાર માટે માની લઈએ છીએ કે આ બધામાં સુખ કે શાંતિ નથી, પણ આપણી શ્રદ્ધા સુધી એ વાત પહોંચતી નથી. બુદ્ધિ સુધી, વિચાર સુધી એ વાત રહે છે અને પછી એ ચુકાઈ જાય છે. તો આ મહાવીરનો આત્મા દેવલોકમાં ગયો છે, અપાર રિદ્ધિ સિદ્ધિ છે, એમાં લોભાયો નથી. સહજ સહજ ભેદ વિજ્ઞાન થયા કરે છે અને હું તરફ સ્વ તરફ એની દ્રષ્ટિ છે એ સ્વનો આનંદ માણી રહ્યો છે. હજારો વર્ષ સુધી, લાખો વર્ષો સુધી એ આનંદમાં એ મશગુલ છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયું અને ત્રીજા ભવે આજ અવસરપીણી કાળના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન, જેણે વિશ્વને અસી કૃષિની કળા આપીને સમાજ વ્યવહાર શીખવાડ્યો, જીવન વ્યવહાર શીખવાડ્યો, એકબીજા સંગઠિત થઈને કેમ જીવવું એ શીખવાડ્યું, એવા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી અને એના પુત્ર તરીકે આ આત્માનો જન્મ થાય છે. ત્યાં એનું નામ છે મરીચી કુમાર. દેવલોકના આટલા પુણ્યો ભોગવ્યા પછી પણ હજી પુણ્યો ખૂટ્યા નથી. જુઓ, આ વિચારજો. પુણ્ય ભોગવવામાં જે રાચી રહે છે એના પુણ્ય ખૂટી જાય છે
અને દેવલોકમાંથી નીકળી અને તિર્યંચ ગતિમાં જવું પડે છે. એ પશુ થાય છે, ચોપગો થાય છે, બે પગો થાય છે, જીવજંતુ પણ થાય છે. એવામાં એને ચાલ્યું જવું પડે છે. પણ આ જીવ સમ્યક સાથે લઈને ગયો હતો, એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો કે ત્યાં પુણ્ય ખૂટ્યા નથી. એટલું જ નહીં, પણ એટલા શુભ ભાવમાં એ રહ્યો છે. ત્યાં થતા ઈર્ષા, અહંકાર, ઝઘડા, મારા તારાપણું, વિખવાદ, આ બધું ત્યાં પણ છે. એને કશું કર્યું નથી, એટલે પાપ કર્મો નથી બંધાયા, પુણ્યો બંધાયા છે. એટલા પુણ્યો લઈને મનુષ્ય તો થયો, પણ એક મહાન કુળમાં જન્મ્યો છે. કેવું કુળ છે! મરીચી જે કુળમાં જન્મ્યો, એ કુળ કેવું, જરા વિચાર કરો. માતા મારુદેવા, એના કુળમાં 64 પેઢી સુધી બધા મોક્ષે ગયા છે. એનો આખો એ પરિવાર, એની પરંપરા મોક્ષની પરંપરા ચાલી છે. કેવા કેવા આત્મા એ કુળમાં આવીને જન્મ્યા હશે, વિચાર કરો. ઋષભદેવ એમના પુત્ર એ પ્રથમ તીર્થંકર થયા, પણ એની પહેલા મારુદેવા મોક્ષે પધારી ગયા. પ્રભુ આદિનાથ પણ મોક્ષે ગયા. ભરત, બાહુબલી આદિ 100 પુત્રો મોક્ષે ગયા. કંઈક પૌત્રો, કંઈક પ્રપૌત્રો, એવા હજારો જીવો મોક્ષે ગયા મારુદેવાના કુળમાંથી. કેવું ઊંચું કુળ, કેવું સાત્વિક કુળ, કેવા સંસ્કારો લઈને જન્મ્યા હશે ત્યાં જીવો. એ કુળમાં મારીચી જન્મ્યા છે. યુવાન થતા થતા એને ખબર પડી કે દાદા ઋષભદેવ તો મુનિ બની ગયા છે. યુવાન થયો છે, સર્વાંગ સંપૂર્ણ છે, 5 ઇન્દ્રિયોનું બળ છે, પણ એને એ રાજના વૈભવ આકર્ષી શકતા નથી. આ મોટી વાત છે. સામાન્ય વ્યક્તિ પાસે કાંઈ નથી હોતું, છતાં આકર્ષણ મોટું હોય છે. આમ જોઈએ છે, આ જોઈએ છે, આ મેળવવું છે, આ પામી લેવું છે, આવી લોભ, લાલચ, લાલસા અંદરમાં પડી હોય છે. જ્યારે મરીચીને બધું મળેલું છે, તે છતાં તે તરફ દ્રષ્ટિ કરતો નથી. આ શેનું બળ છે? સમ્યક દર્શનનું બળ છે. નૈસારના ભવમાં સમ્યક દર્શન હતું, દેવલોકમાં સાથે લઈને ગયા, દેવલોકથી અહીં આવ્યા તોય સમ્યક દર્શન સાથે લઈને આવ્યા છે. આ વિશેષતા છે એની. એટલે એને ભોગો આકર્ષી શકે નહીં. અને યુવાન વય થતા ભગવાન ઋષભદેવને ચરણે એ દીક્ષિત થઈ ગયા. દાદા દીક્ષિત થયા, મારા 98 કાકાઓ દીક્ષિત થયા, હવે હું પણ દીક્ષિત થઈ જાઉં. પ્રભુ ઋષભદેવનો સમય આરાધના માટે બહુ સુયોગ્ય સમય, અને મરીચીની આરાધના વધતી ચાલી. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ, એ ચારેય બોલની આરાધના એક સાથે શરૂ થઈ ગઈ. પ્રભુએ પ્રરૂપેલા આગમો, સિદ્ધાંતો, તત્વો
જેમાં સમાયેલા છે એવા 11 અંગનું જ્ઞાન તો બહુ થોડા સમયમાં મેળવી લીધું. ઉચ્ચ કક્ષાનું ચારિત્ર અને તપ એનું પણ યથાર્થ પાલન મરીચી કરી રહ્યા છે. દિવસે 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 આરાધના વધતી જાય છે, આત્માની નિર્મળતા પણ વધતી જાય છે. અને એમ સંયમના ઘણા બધા શુદ્ધ પર્યાયો ભેગા કરી લીધા છે. ઘણા કર્મોને ખપાવી નાખ્યા છે. જુઓ, આરાધનાનો માર્ગ એક સીધી ટેકરી ચડવા જેવો છે. ટેકરી તો ચડવી છે, પણ એનો જે રસ્તો છે એ રસ્તા પર માખણનો લેપ કરાયેલો છે. એક તો ચડાણ સીધું અને એના પર માખણનો લેપ. શું થાય? પગ સ્થિર રહી શકે ખરો? કેટલું બેલેન્સ જાળવવું પડે, કેટલું બેલેન્સ! એ શારીરિક બેલેન્સ પણ કેળવવું પડે છે, એ જ રીતે માનસિક અને આત્મિક બેલેન્સ પણ સાધવું પડે છે. બહુ વર્ષો પહેલા એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે પેલા કુસ્તી કરે એ પહેલવાન હોય ને, એ પહેલવાનોએ પોતાના શરીરને એવું સાધ્યું હોય, દંડ બેઠક કસરત વગેરે વગેરે કરીને એવું એને શરીરને સાધ્યું હોય કે એક મોટી કડાઈ વાપરો ને, આટલી મોટી મોટી એવી કડાઈ ઊંધી વાળી છે, એના પર માખણનો લેપ લગાડ્યો, એના પર પહેલવાનને ઊભો રાખ્યો. બે બાજુથી અમારા ભરતભાઈ જેવા નવયુવાન 4 યુવાનો બે હાથ, એક આ બાજુ એક આ બાજુ, એમ બે હાથ એના ખેંચે છે. પેલાનો પગ ટસથી મસ્ત થતો નથી. શારીરિક બેલેન્સ એને સાધ્યું છે. આરાધનાનો માર્ગ ઢાળવાળી ટેકરી, ઉભો ઢાળ, એના પર માખણ. કેમ ચડવું? કેમ ચડવું? બેલેન્સ કેમ રહે? પણ અનેક જીવો આવી સાધના કરી ગયા છે, બેલેન્સ રાખી શક્યા છે. મરીચી ભોગોના લપસણા માર્ગે ના લપસ્યો. ભોગો સામે હતા છતાં એ લપસણા માર્ગે એ ન લપસ્યો. દીક્ષિત થયો, આરાધનાઓ કરી, પણ એક એવો કુઅવસર આવી ગયો. ગૌચરી માટે ગયા છે, ઉનાળાની બપોર છે, ધોમ ધકી રહ્યો છે, ધરતી તપી ગઈ છે. ઉઘાડા પગે, ઉઘાડા માથે ગૌચરી માટે નીકળ્યા છે. પહેલી વાર નહીં હો, અનેક વાર આ રીતે ગૌચરીમાં ગયા હશે. આવા જ વાતાવરણમાં એમણે ગૌચરી કરી હશે. પણ જુઓ, યાદ રાખો કે કોઈ એક એવો અશુભ ઉદય આવી જાય, સાધના કરતા 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 કોઈ એક એવો અશુભ ઉદય આવી જાય અને જીવ જો થોડુંક ચૂક્યો, થોડી
થોડી ગફલત રાખી તો પછી પગ લપસતા પણ વાર લાગતી નથી. મરીચી ગોચરીએ ગયા, મુનિ મરીચી છે. આગ વરસાવતા સૂર્યની ગરમી માથે સહન ન થઈ, પગ બળી રહ્યા છે એ પણ સહન ન થયું અને મોહનીય કર્મનો પ્રબળ ઉદય થયો. સમજો આ વાતને. મોહનીય કર્મનો પ્રબળ ઉદય થયો અને એ ઉદયે દેહની મમતા જગાડી. દેહની મમતા એ દૂર થવી બહુ મુશ્કેલ છે. જ્ઞાનીઓ કહે છે કે તારો જો દેહાધ્યાસ છૂટી જાય, દેહની મમતા છૂટી જાય તો પછી તું કર્મ બાંધતો નથી. સંસારમાં જીવ્યા છતાં અત્યંત અલ્પ કર્મનું બંધન થાય કે જે કર્મો શિથિલ હોય, ખંખેરવાથી છૂટી જાય એવા હોય એવા જ કર્મો બંધાય. બાકી નિકાચિત કર્મોનો બંધ થતો નથી. પણ દેહની મમતા ક્યારે જાગી ઉઠે છે એ આપણે સમજી શકતા નથી. મરીચી મુનિને દેહની મમતા જાગી ઉઠી અને એક વિચાર પ્રવેશી ગયો કે આ ગરમી મારે સહન કરવાની, આ તાપથી મારું શિર જલી રહ્યું છે, ધરતી તપે છે, મારા પગ દાજી રહ્યા છે. ના ભાઈ ના, આ મારાથી સહન નહીં થાય. જો દીક્ષા લીધા વર્ષો વીતી ગયા છે, વર્ષો સુધી સહન કર્યું છે અને છતાં હવે આ સહન થતું નથી. જેમ તેમ કરી ગૌચરી કરીને સ્થાને તો આવી ગયા, પણ પેલો ઉદય પીછો છોડતો નથી. ઉદયો લાંબા કાળના હોય છે. એમાં જો સજાગ રહી ગયો જીવ, જાગ્રત રહી ગયો તો બચી જાય, પણ જાગૃતિ જો ચૂકાણી તો ગયો કામથી. બહુ વિચાર કર્યો, શું કરું, છોડી દઉં સાધુપણું, મારાથી આ સહન નહીં થાય, છોડી તો દઉં પણ ક્યાં જાઉં. એકવાર વિચાર આવી ગયો કે પાછો રાજમહેલમાં પિતાજીને ત્યાં ચાલ્યો જાઉં, પણ ના, એ ભરત ચક્રવર્તી મારો બાપ એ તો ભગવાન ઋષભદેવના ચરણનો અનન્ય ઉપાસક છે. ચારિત્ર ના માર્ગથી ચ્યુત થયેલાની સામો પણ ન જુએ તો મને એ થોડા રાખવાના છે ઘરમાં. શું કરવું? ઘણો ઘણો વિચાર કર્યો, પાછું રાજમહેલમાં તો જવાય એવું નથી જ. તો પછી આવું સહન ન કરવું પડે એવું કંઈક કરી લઉં. અને ગ્રંથકાર એમ કહે છે કે એને ત્રિદંડીનો વેશ ધારણ કરી લીધો. પગમાં લાકડાની ચાખડી, માથે લાકડાનું છત્ર, ભગવું એક વસ્ત્ર અને એ સિવાયના બીજા બધા સાધનો, અને એ સાધનોથી પોતાને ત્રિદંડી સંન્યાસી કહેવડાવવા માંડ્યો. ગ્રંથકાર કહે છે કે આ રીતે એ જીવ ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયો. પ્રભુએ જે ચારિત્ર આપ્યું હતું, પંચ મહાવ્રત, 5 સમિતિ અને 3 વૃત્તિરૂપ જે ચારિત્ર આપ્યું હતું,
એ ચારિત્રથી ચ્યુત થઈ ગયો એ જીવ. હવે શાંતિ છે, પગ દાઝતા નથી, માથું દાઝતું નથી, શરીરને પણ એ તાપ લાગતો નથી, પણ અંતર ડંખ્યા કરે છે. જુઓ, જીવની વિશેષતા જોઈ લેજો. એકવાર ભ્રષ્ટ તો થયો, પણ અંતર ડંખે છે. આ મોટી વાત છે. નહીં તો વ્યક્તિઓનું શું થાય કે જે કરી લીધું એ બરાબર જ છે, હું જ 100% સાચો છું એવું માનતો એ થઈ જાય. પણ મરીચીએ એમ ન કર્યું. પ્રભુ ઋષભદેવને ન છોડ્યા. વિચરણ કરે છે તો એમની સાથે કરે છે, પણ ફરક એ પડ્યો કે હવે પ્રભુ જ્યાં ઉતર્યા હોય, પ્રભુના સાધુઓ જ્યાં ઉતર્યા હોય, જ્યાં રહેતા હોય, એની વચ્ચે એને રહેવા મળતું નથી. પ્રભુ અહીંયા ઉતર્યા હોય તો એનું સ્થાન, મરીચીનું સ્થાન પેલા ગેટ પર હોય. એને કોઈએ કહ્યું નથી કે તારે આમાં નહીં આવવું, એવું કોઈએ કીધું નથી, પણ એના અંતરથી જ એને લાગે છે કે મેં ભૂલ કરી છે, હું આ બધાથી થોડો ઉતર્યો છું, એટલે હવે એમની સમાન હું રહી શકું નહીં. પણ અંદરથી પાછા સમજે છે કે માર્ગ તો એ જ સાચો છે. જે આદિનાથ પ્રભુ ફરમાવે છે એ માર્ગ જ સાચો છે. અને એ માર્ગની અનુમોદના કરતો એ જીવ વિચરણ સાથે કરી રહ્યો છે, તપ ત્યાગ પણ કરી રહ્યો છે. એમાં વળી એક ઘટના ઘટી. ઋષભદેવ પ્રભુ વનિતા નગરીમાં પધાર્યા છે. રાજા ભરત અને અનેક જીવો પ્રભુની દેશના સાંભળવા માટે સમોસરણમાં ગયા છે. પ્રભુની અખૂટ અમૃત ધારા વહી રહી છે, એમાં સૌ ભીંજાઈ ગયા છે. પ્રભુની દેશના પૂર્ણ થઈ ભરત ચક્રવર્તીના અંતરમાં એક પ્રશ્ન ઉભો થયો. ભગવાનની સમક્ષ જઈ વિધિસર વંદન કરી, બે હાથ જોડી નમ્રતાપૂર્વક પ્રભુને એ પ્રશ્ન પૂછે છે, પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન જાગ્યો છે, હું આપને પૂછવા માંગુ છું, આપની આજ્ઞા છે? અને પ્રભુએ કહ્યું, જા સુહમ દેવાણું પિયા. ભરતે પ્રશ્ન મૂક્યો, પ્રભુ, આટલી બધી પરિષદા, અનેક ભવ્ય જીવો આમાં હશે, સુયોગ્ય જીવો હશે, સુપાત્ર જીવો હશે આમાં. પ્રભુ, પણ જે બાપ તીર્થંકર છો, એવી જ રીતે કોઈ એવો આત્મા આમાં બેઠો છે કે જે ભવિષ્યમાં તીર્થંકર થવા સર્જાયેલો હોય? વિચાર તો કરો કે ભરત કઈ ઊંચાઈએ હશે. આવો પ્રશ્ન થયો એને. આપણા અંતરમાં કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવે છે, કેવી શંકાઓ ઉદ્ભવે છે, એના પરથી આપણો માપ નીકળે છે કે આપણે ક્યાં છીએ. એક વાત યાદ આવી. મોરારી બાપુની કથા ચાલે, રામાયણ. કથામાં હજારો લોકો હોય. એક નવજવાન ઉભો થયો કે બાપુ એક પ્રશ્ન પૂછવો છે. બાપુ કે છે, બોલ બેટા. બાપુને ખુશી થઈ કે જવાન પણ બરાબર સાંભળે છે તો જ એને પ્રશ્ન થાય ને, કે બોલ. કે બાપુ, આ હનુમાનજીની જે વાત આવે છે, એ હનુમાનજીને બહુ લાંબુ પૂછડું હતું, તો એને આવડું પૂછડું હતું તો એની માને કેમ નહોતું?
સતી અંજના એની માં, અંજની સુત કહેવાય ને, એની માને કેમ નહોતું? થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા બાપુ કે આ તે કઈ સભામાં પૂછવાનો પ્રશ્ન. હવે આને શું જવાબ અપાય? એ જુવાનની આટલી હિંમત? ઠીક છે ને, મનમાં સંશય થયો હોય તો એકલો એકાંતમાં આવીને કદાચ પોતાની શંકા રજૂ કરે, પણ સભાની વચ્ચે એટલે બાપુને પણ એમ થયું કે આને કંઈક સરખો જવાબ દેવો પડે. એટલે મોરારી બાપુ કહે છે કે ભાઈ પેલા મારા પ્રશ્નનો જવાબ તું દે, પછી હું જવાબ આપીશ. કે પૂછો બાપુ. તો કે તારે મૂછ છે તો તારી માને મૂછ કેમ નથી? શું કહેવાય એને? શું જવાબ અપાય? મારું કહેવાનું એ છે કે આપણા અંતરમાં કેવી શંકાઓ, કેવા પ્રશ્નો ઉભા થાય છે, એના પરથી આપણી આંતરિક અને માનસિક ભૂમિકા કેવી છે એનું માપ નીકળે છે. ઘણા લોકોને સામાન્ય પ્રશ્ન પૂછતા સંકોચ થતો હોય છે. સાવ સામાન્ય પ્રશ્ન અમારા જેવા કે પૂછી લો, એમાં શું? તો કે ના, કોઈને એમ થાય કે આને આટલું નહીં આવડતું હોય તો એમાં શું વાંધો? એમાં શું વાંધો? કદાચ 5-25 જણા બેઠા છે ને તમે એક સાવ મામૂલી પ્રશ્ન પૂછી લીધો અને બેઠા છે એમાંથી 10 જણને એનો જવાબ આવડતો હોય અને એને એમ થાય કે આટલું નથી ખબર પડતી, તો એમાં વાંધો શું આવ્યો? તો કે ઈગો હર્ટ થયો. આ મારો અહમ તો ગવાય ને. લોકો એમ કેમ સમજે? લોકોમાં અમે એવી ઇમ્પ્રેશન ક્રિએટ કરી છે કે અમે તો બહુ જાણીએ છીએ. છે ને આવી વાત આપણી? અરે વિચાર તો કરો, ભગવતીજી સૂત્રની અંદર ગૌતમના કેટલા પ્રશ્નો છે. તમે ક્યારેય વિચાર કર્યો કે ગૌતમ પણ 4 જ્ઞાનના ધણી હતા, 14 પૂર્વધર હતા, અનેક લબ્ધિધર હતા, મહાસુયોગ્ય સુપાત્ર હતા. એને જે પ્રશ્નો પ્રભુને પૂછ્યા એની એને ખબર નહીં હોય, નહીં જાણતા હોય, છતાં એવા નાના પ્રશ્નો પૂછ્યા. કેમ પૂછ્યા? પોતે જે જાણે છે એ યથાર્થ જાણે છે કે ભૂલ ભરેલું છે. એ સંશોધન કરવા માટે પણ પ્રભુને પ્રશ્ન પૂછ્યો હોય. અનેક જીવો એવા હોય, હમણાં મેં કહ્યું તેમ, કે એ પ્રશ્ન ન પૂછી શકતા હોય તો પ્રભુના મુખથી પ્રશ્નનું સમાધાન નીકળે તો સૌને એ સમજાઈ જાય. પણ મને એમ લાગે છે કે ગૌતમનો ગર્વ એક વખત ઉતરી ગયા પછી પાછો એને ચડ્યો નહીં હોય. પહેલી જ વખત ગૌતમ પ્રભુની પાસે આવ્યા ને ત્યાં એનો ગર્વ ઉતરી ગયો, પછી ક્યારેય ગર્વ ચડ્યો નથી, અહમ આવ્યો નથી, માટે એ પૂછી શક્યા. હા, તો ભરત ચક્રવર્તી જે સુયોગ્ય જીવ છે, ચરમ શરીરી છે, તદભવ મોક્ષગામી છે, સંસારથી અલિપ્ત રહીને જીવવા વાળો છે, ચક્રવર્તી છે, 6 ખંડની રિદ્ધિ સિદ્ધિ છે, છતાં એ સંસારથી નિર્લેપ છે. એને જ આવો પ્રશ્ન થાય અને પ્રભુએ એને જવાબ આપ્યો છે, હે ભરત, મારો પૌત્ર અને તારો પુત્ર આ જે ત્રિદંડીનો વેશ ધારીને સમુસરણની બહાર છે ને, એ આ 24 નો અંતિમ તીર્થંકર થશે. ઓહો, સાંભળીને ચક્રવર્તી ધન્ય ધન્ય થઈ ગયા. ધન્ય પ્રભુ, તીર્થંકર થવા વાળો જીવ આ સમુસરણમાં બિરાજે છે. ફરી ભગવાન કહે છે, ભરત, એટલું જ નહીં પણ એ જીવ આ અવસર
રૂપિણી કાળમાં એક વખત વાસુદેવ પણ થશે, એક વખત ચક્રવર્તી પણ થશે અને તીર્થંકર પણ થશે. 3 મહાપદવીનો ધારક થશે. ચક્રવર્તી આ સાંભળી ગદગદ થયા છે અને તરત જ્યાં મરીચી હતા ત્યાં ગયા, ત્યાં એમને વંદન કર્યા. પેલો મરીચી આશ્ચર્યમાં છે કે આ મારા પિતા, મેં આ વેશ ધારણ કર્યા પછી કોઈ દિવસ મારી સામું જોયું નથી. હું ક્યાં છું એની એને ખબર પણ નથી અને આજે વંદન કરવા આવ્યા છે, મને વંદન કરે છે. આપણે ત્યાં આગમોમાં આવી રીત છે કે પતિત થયેલાને વંદન ન કરાય. ચારિત્રથી જે પતિત થયો છે એ જીવને વંદન ન કરાય. નહીં તો એને પ્રોત્સાહન મળે કે કઈ વાંધો નહીં, હું જીવું છું એ પણ ઠીક છે. તો મરીચીને એમ થાય છે કે આ ભરત ચક્રવર્તી મને કેમ વંદન કરવા આવ્યા છે. એના મુખના હાવભાવથી ચક્રવર્તી જાણી ગયા કે આના મનમાં પ્રશ્ન થયો છે. એટલે એ કહે છે, મરીચી કુમાર, હું તમારા વેશને વંદન નથી કરતો, પણ મને પ્રભુએ કહ્યું કે તમે 3 પદવીના ધણી થવાના છો. વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર. હું તમારી વાસુદેવ પદવી અને ચક્રવર્તી પદવીને પણ નમતો નથી, મને એની પણ વિશેષતા નથી, પણ તમારામાં પડેલું જે તીર્થંકરત્વ છે તથા ભવ્યત્વ જે પડ્યું છે કે જેના કારણે તમે તીર્થંકર થશો, એ તમારા ભાવિ તીર્થંકરત્વને તમે ભાવિ તીર્થંકર બનશો, એ ભાવિ તીર્થંકરને વંદન કરું છું. અને જો આ બીજો ઉદય આવ્યો હો, એક ઉદય આવ્યો કે એને ચારિત્રથી ભ્રષ્ટ કર્યા, આ બીજો ઉદય આવ્યો, હે હું આવા ઉત્તમ કુળમાં જન્મ્યો, મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી અને હું 3 પદનો ધણી. વાસુદેવ પણ થઈશ, ચક્રવર્તી પણ થઈશ ને અંતે તીર્થંકર પણ થઈશ. એ ભાન ભૂલ્યો તો ભૂલ્યો, પણ નાચવા માંડ્યો. સંન્યાસીના વેશમાં છે, નાચવા માંડ્યો, ગોળ ગોળ ફરવા માંડ્યો. અને ચક્રવર્તીને દુઃખ થયું, અરે આ જીવને મેં ક્યાં કીધું, મને બહુમાન જાગ્યું તીર્થંકરત્વ પ્રત્યે, ત્યાં ને ત્યાં મેં વંદન કરી લીધું હોત તો સારું હતું. આ તો હું નિમિત્ત બન્યો એને અહંકાર જગાડવામાં. કુળ મદ જાગ્યો, પદવીનો મદ જાગ્યો, સત્તાનો મદ જાગ્યો અને એ મદે, એ અહંકારે એને નચાવ્યો અને ત્યાં એને ભયંકર કર્મો બાંધી લીધા. કેવા કર્મો બાંધ્યા કે અનેક ભવો સુધી જિનેશ્વરનો માર્ગ ન મળે. જિનેશ્વર પરમાત્માનો જે માર્ગ, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાનો માર્ગ એ ન મેળવી શકે એવા કર્મો ત્યાં એને બાંધી લીધા. એકાદ વખતની ભૂલ અનેક ભવો બગાડે છે. બંધુઓ, આ સમજવા જેવું છે, ચેતવા જેવું છે. આપણને એમ લાગે કે એકાદ ભૂલ થઈ એમાં શું, એવી ભૂલ તો થાય ને ભાઈ, બધાથી થતી હોય. આવું સમાધાન કેળવીએ છીએ, સમાધાન મેળવીએ છીએ, પણ નહીં, ભૂલ એ ભૂલ છે અને ભૂલનું પરિણામ ભોગવવું જ પડે છે. ત્યાં મરીચી ભાન ભૂલ્યા. ચાલ્યું છે જીવન આગળ. જુઓ, આટલો સરસ યોગ મળ્યા પછી પણ એ જીવ એ જ ભવે મોક્ષ જાય એવી આરાધના કેમ કરી શક્યો નહીં?
ઋષભદેવનો સમય હતો. એક સાથે સેંકડો જીવો મોક્ષે જઈ રહ્યા હતા અને મરીચી પણ ઋષભના ચરણે દીક્ષિત થયેલા છે. એટલો સાનુકૂળ સમય છે કે ત્યારે જો આરાધના યોગ્ય રીતે થઈ જાય તો મોક્ષ થતા વાર ન લાગે. પણ મરીચીનો કાળ પાક્યો નથી. હજુ એને સંસારની રજપતિ બાકી છે. અને હવે ત્રીજો પ્રસંગ બન્યો. મરીચીની ઉંમર થઈ છે, શરીરમાં બીમારીઓએ પ્રવેશ કર્યો છે. ક્યારેક એ બીમારીઓ બહુ પીડા આપે છે, પણ સેવા કરનારું કોઈ નથી. પતિતની સેવા ન હોય. પ્રભુ પાસે હજારો સાધુઓ છે. એક સાધુ બીજા સાધુની સેવા કરે કે ન કરે? અમે આટલા થાણા છીએ, અમે એકબીજાની સેવા કરીએ કે નહીં? એ કરવી જ જોઈએ. કરે જ તો ભગવાન પાસે હજારો સાધુ છે અને કોઈ સાધુ મરીચીની સેવા નથી કરતા. કેમ? તમે શું કહો છો? કરવી જોઈએ કે નહીં? મારા પ્રભુ ના પાડે છે. તમે કહો છો કરવી જોઈએ? પ્રભુ ના કહે છે કે પતિત થયેલાને પ્રોત્સાહન ન હોય. એને ભૂલ ખટકવી જોઈએ, ભૂલનો અહેસાસ થવો જોઈએ. શું કામ? કે અહેસાસ થશે તો એ પ્રાયશ્ચિત કરીને પશ્ચાતાપ કરીને હળવો થઈ શકશે. અન્યથા પતિત થયેલો જીવ પોતે સાચો છે, જે કર્યું છે એ ઠીક છે એમ માનીને વધુ ને વધુ પતિત થતો જશે. અને એટલે બીજા મુનિઓ એની સેવા કરવા નથી જતા. મરીચીમાં વાક શક્તિ ઘણી છે. કોઈને સમજાવવા હોય તો બહુ સારી રીતે સમજાવી શકે છે. અને એમ અનેક જીવો એની પાસે બોધ પામ્યા પણ છે. પણ જેવો બોધ પામે, દીક્ષા લેવાની વાત થાય એટલે મરીચી એમ કે ભાઈ માર્ગ તો ભગવાન પાસે છે, મારી પાસે નથી, ત્યાં જાઓ. જુઓ આ વિશેષતા છે. ઉત્તમ આત્મામાં કેવી વિશેષતાઓ પડી હોય, ભલે એ ભૂલ કરતો હોય પણ છતાં એના અંતરમાં વિશેષતાઓ પડી હોય. ઋષભ પાસે મોકલે છે, એના મોકલેલા કેટલા લોકોએ પ્રભુ પાસે દીક્ષા લીધેલી છે. એક વિચાર આવે છે મરીચીને કે મેં જેને મોકલ્યા છે એને પણ એમ નથી થતું કે મારી સેવા થાય. પણ ના, નિર્ણય કરે છે કે હવે જે કોઈ આવશે એને હું મારો શિષ્ય બનાવીશ, જેથી મારી સેવા તો થાય. બળી દેહાધ્યાસ વળી ગયો એને. થાય છે કોને? શરીરને કે આત્માને? શરીર બીમાર પડે છે, શરીરમાં વેદના જાગે છે, પણ જાગેલો દેહાધ્યાસ, દેહ અને આત્માનું જે વેદ વિજ્ઞાન છે એને ભૂલીને દેહમાં હું પણ સ્થાપન કરે છે. મરીચી વિચારે છે કે હવે કોઈ આવે તો એને હું મારી પાસે દીક્ષિત કરીશ. અને એમ કરતા એક કપિલ નામનો રાજકુમાર એની પાસે આવે છે. એના ચરણોમાં બેસીને બોધ પામે છે અને કપિલને ભાવ થાય છે કે હું દીક્ષિત બનું. એણે પોતાનો ભાવ મરીચી પાસે રજૂ કર્યો. પ્રભુ, આપે મને સંયમનો માર્ગ સમજાવ્યો અને ખરેખર મને લાગે છે કે આદરવા જેવું તો એ જ છે. સંસાર દાવાનળ છે, એમાં દજાય જ દજાય. એ કાળ કોટડી છે, એ ગમે તેટલા બચીને ચાલો
પણ એ કોલસાનો કાજળ રંગ લાગ્યા વગર રહેતો નથી. તો હવે મને એવો સંસાર નથી જોઈતો, મારે તમારા ચરણોમાં દીક્ષિત થવું છે. કપિલ બુદ્ધિમાન છે. શું જવાબ આપે છે મરીચી એ જાણવા ઉત્સુક છે. મરીચી કહે છે, કપિલ, તારે ખરેખર આત્મકલ્યાણ કરવું હોય તો તું ભગવાન ઋષભદેવના ચરણે જા. માર્ગ ત્યાં છે. અને કપિલે સામે પ્રશ્ન પૂછ્યો. જો આ પાછો ઉદય આવ્યો. બંધુઓ, કર્મના ઉદયો નિરંતર ચાલતા હોય છે. એક પણ સમય એવો નથી કે કર્મનો ઉદય ન હોય. પણ એ ઉદયો જ્યાં સુધી પ્રબળ નથી હોતા ત્યાં સુધી આપણને ચલિત કરી શકતા નથી. પણ ઉદય જ્યારે પ્રબળ થાય છે અને એની સામે આપણું બળ જ્યારે ઓછું પડે છે, આપણે ઝૂકવું ક્યારે પડે? તમારા વ્યવહારિક જીવનમાં પણ ક્યાંક ઝૂકી જવું પડતું હોય તો ક્યારે? જ્યારે આપણી શક્તિ કંઈક કમ દેખાય, પછી જે જાતની શક્તિ હોય, સત્તાની હોય, સંપત્તિની હોય, બુદ્ધિની હોય, સમજણની હોય, ગમે તે જાતની શક્તિ હોય, પણ આપણને એમ લાગે કે આ સામી વ્યક્તિ કરતા મારી શક્તિ ઓછી છે, ત્યારે શું કરીએ? પછી આપણે ઝૂકવું જ પડે, નમવું પડે, છોડી દેવું પડે. એવી જ રીતે કર્મના ઉદયો પ્રબળ હોય અને એની સામે આપણી આત્મશક્તિને જો જાગૃત ન કરી હોય તો એ ઉદયો આવે અને આપણને વિચલિત કરી દે. આપણે કર્મો સામે ઝૂકી જવું પડે. વિચાર કરો, આજ સુધી આપણા જીવનમાં જે કંઈ બન્યું, જે કંઈ બની રહ્યું છે, એમાં કર્મો તમારાથી ઝૂકે છે કે તમે કર્મો સામે ઝૂકો છો? જે સંયોગો, જે પરિસ્થિતિ આવીને ઊભી થાય છે એની સામે ઝૂકી જાઓ છો ને? પરિસ્થિતિને ટેકલ કરી શકતા નથી. પરિસ્થિતિમાંથી કંઈ પણ ખોવાય નહીં, કંઈ પણ ચૂકાય નહીં, કંઈ પણ આપણે દેવું ન પડે અને આપણને માર્ગ મળી જાય એવું બહુધા બનતું નથી. એનો અર્થ એ છે કે કર્મ શક્તિ પ્રબળ છે અને આત્મશક્તિ એની સામે રાંકડી થઈ ગઈ છે. યાદ રાખો, મહાસાધકને પણ જો આવું બનતું હોય, આમાં બે પ્રકારના વ્યક્તિઓ હોય છે. જ્યારે કોઈ સાધકની વાત કરીએ કે સાધકને આવું બન્યું તો તરત મોટા ભાગના વ્યક્તિઓ 80, 85, 90, 95% લોકો એમ કહેશે કે ભાઈ એને એવું બન્યું તો આપણે કઈ વિસાતમાં? શું કહેશો? આપણે કઈ વિસાતમાં? આપણને તો એવું થાય જ ને. પણ કોઈ 2, 4, 5% એવા જીવો પણ હશે કે એમ વિચારશે કે આટલે ઊંચે ચડેલો સાધક, એને પણ એના ઉદયો જો આમ વિચલિત કરી દેતા હોય તો આપણે કેટલી જાગૃતિની જરૂર છે. આપણા ઉદયો આવે અને જ્યારે આપણને અંદરમાંથી વિચલિત કરવા માંડે એ વખતે જો આપણી જાગૃતિ હોય તો આપણે કર્મને કહી દઈએ કે તું આવ્યો છે તે ભલે આવ્યો, તું ત્યાં ને ત્યારે જે, મારે વિચલિત થવું નથી.
જાગૃતિ હોય તો આમ થાય, જાગૃતિ ન હોય તો પડે. એટલે જ્યારે જ્યારે આપણી સામે આવા ઊંચા સાધકોની વાત આવે અને એને ભૂલ કરી, એ પડ્યો, એ જોઈને આપણે તો ભાઈ સામાન્ય છે એટલે આપણે તો હવે પડ્યા જ રહ્યો. જ્ઞાનીઓ એમ કે છે કે પડે ને એ ગુનો નથી. કોઈને ઠેસ વાગીને પડ્યો, કોઈ લપસી ગયો ને પડ્યો, કોઈના પગ જરા આમ તેમ થઈ ગયા ને પડ્યો. પડે તો ખરો, પણ પડ્યા પછી તરત બેઠું થઈ જવાનું હોય. પડે પછી પડ્યો જ રે. અરે તમારું એક નાનકડું બાળક 3-4 વર્ષનું પણ ચાલતા ચાલતા પડી જાય અને જો એ પડ્યું રે તો એ તમારા હાથનો માર ખાઈને ઉઠે છે. એક વખત મારી નજરે મેં જોયું, મુંબઈના એક પરામાં એક યુવાન બેન હાથમાં એક નાનકડું બાળક તેડ્યું હતું અને આંગળીએ કંઈક 4-5 વર્ષનું બીજું બાળક હતું. રસ્તે ચાલી જતી હતી અને આટલો બધો તો નહીં પણ થોડોક ટ્રાફિક હતો. એમાં પેલું છોકરું માંડ માંડ બચ્યું. જરાક કંઈક ધક્કો સાયકલનો કે શેનો ધક્કો વાગ્યો, છોકરો પડી ગયો. બહુ કઈ વાગ્યું નહીં, સહેજ છોલાણો હશે. માનું ધ્યાન આમ ક્યાંક બીજું જોવામાં હતું, પણ પેલો પડી ગયો. બરાબર એ ટાઈમે હું ગોચરી નીકળી હતી અને મેં જોયું છોકરાને એવો જોરથી ધબ્બો મારીને ઉભો કર્યો. ધ્યાન રાખતો નથી. શું છે આ? પડે તો ખરો પણ પડ્યો રે ન ચાલે. માં એમ કે છે પડવો જ ન જોઈએ, પણ એ તો નહીં બને. સાધક પણ સાધનાની શ્રેણી આગળ વધે છે, ચડે છે ને પડે છે. ઘડીક અંધકારમાં, ઘડીક પ્રકાશમાં, ઘડીક તેજ પથરાય છે, ઘડીક તિમિર વ્યાપી જાય છે. તો અહીંયા પણ મરીચી કપિલ કુમાર પૂછે છે કે તમે કહો છો કે ત્યાં માર્ગ છે, ત્યાં જા, તો શું અહીંયા માર્ગ નથી? જુઓ આ પ્રશ્ન આજ સુધી કોઈએ પૂછ્યો નહોતો. મેં પહેલા તમને કહ્યું ને કે અનેક જીવને એને ઋષભદેવ ભગવાન પાસે મોકલ્યા, એમાંથી કોઈએ એવું નહોતું પૂછ્યું. અને આને પૂછી લીધું કે અહીં માર્ગ નથી, ત્યાં જઈએ તો જ મોક્ષ મળે, તમારી પાસે દીક્ષિત થાવ તો મોક્ષ ન મળે. મરીચી અંદરથી મૂંઝાયો. મૂંઝવણની સાથે અહંકાર ઉભો થયો. એમ કેમ કહું કે અહીં માર્ગ નથી? એટલે કે છે કપિલા ઇથમ્પી ઇહિયમ્પી, ત્યાં પણ માર્ગ છે અને અહીંયા પણ માર્ગ છે. આ શું કર્યું એને? આપણી આગમિક ભાષામાં એને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, એટલે જે નથી એવી પ્રરૂપણા કરી. માર્ગ મરીચીના વેશમાં, મરીચીની માન્યતામાં માર્ગ નહોતો જ. માર્ગ તો ઋષભદેવ જે બતાવતા હતા એ જ માર્ગ હતો. આજ સુધી એની આ શ્રદ્ધા બરાબર રહી હતી. મરીચીની શ્રદ્ધા ટકી રહી હતી. અને આજે આ કપિલના પૂછવા પર એ શ્રદ્ધા વિચલિત થઈ ગઈ, ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. આનંદ ગંજી મહારાજ કે છે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો. વિતરાગની વાણીથી વિરુદ્ધ કહેવું એના જેવું મોટું પાપ એક પણ નથી. જુઓ આ એક વિચારણીય પ્રશ્ન છે. આજના ભણેલા ગણેલા લોકો, ગણેલા નહીં હો, ભણેલા, ભણેલા એજ્યુકેટેડ જેને તમે કહો છો, ડિગ્રીધારી કહો છો, પદવીધારી કહો છો, જે હોય તે, એ લોકો એવું કે છે કે ભાઈ આગમમાં તો પ્રભુ આવું બધું કે, પણ એને થોડી ખબર હતી કે આ કાળમાં આવું બધું ચાલશે. કાળને અનુરૂપ બધું પરિવર્તન થવું જોઈએ. પ્રભુને ક્યાં ખબર હતી કે આવું મુંબઈ જેવું શહેર બનશે અને મુંબઈ શહેરમાં
આટલા 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 સંયોગો ઉભા થશે, આવા વ્યક્તિઓ હશે, આવા વૈજ્ઞાનિક આવિષ્કારો હશે, આવી મોટી મોટી કંપનીઓ હશે. આવું બધું ભગવાનને ક્યાં ખબર હતી? એટલે તેને એના કાળમાં જેવું ચાલતું હતું એ પ્રરૂપણા કરી. આ સાચી વાત. જો તમે પ્રભુને સર્વજ્ઞ તરીકે માનતા હો, એ ત્રિકાળજ્ઞ છે, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણનારા, એવું જો તમે સ્વીકારતા હો, તમારી શ્રદ્ધામાં જો એ બેઠેલું હોય, તો તમે આ નહીં બોલો. પ્રભુના કેવળ જ્ઞાનમાં આ પાંચમો આરો નહોતો દેખાયો? પાંચમોય દેખાયો છે, છઠ્ઠોય દેખાયો છે, અને પછીના બધા દેખાયા છે, પૂર્વના બધા દેખાયા છે. હા, એ વાત સાચી છે કે સમયાનુસાર બાહ્ય આચારમાં, સમજો આ વાત, સમયાનુસાર બાહ્ય આચારમાં કરવો પડે એટલો ફેરફાર કરવો જોઈએ, પણ એનાથી મૂળ ગુણ જે છે એ મૂળ ગુણ તો એમ જ દ્રઢ રહેવા જોઈએ. ઉપરથી ડાળીઓ વધે ને કાપી નાખવી પડે તો માળી કાપતો હોય છે, ફળ ઉતારવા પડે ઉતારી લે છે, ફૂલો લેવા પડે લઈ લે છે, પણ મૂળ, તમારા મકાનની બાજુમાં કોઈ મોટું ઝાડ હોય અને એ ઝાડની ડાળીઓ તમારે અંદર આવે એવું તમને લાગતું હોય તો મૂળમાંથી ઝાડ ઉખેડો કે ડાળીઓ કાપો? એ કરવું પડે, પણ મૂળ ગુણને ક્યાંય આંચ ના આવવી જોઈએ. આપણી શ્રદ્ધા જેટલી ઢીલી હશે એટલી સૂત્ર પ્રરૂપણ આપણે કરશું. પ્રભુએ આગમમાં નથી કહ્યું એવું પણ કહેશું, અને એને જે કહ્યું છે એનાથી વિરોધમાં પણ જવું. એટલે શિવાજી પાર્કના દરિયે જવું, 4 વાગ્યામાં જવું પડે. કરશનભાઈ અને ઉપાશ્રયનો ગુરખો બે સાથે ચાલે કે સાધ્વીજી તમને એકલા ન જવા દેવાય. રોજ સવારમાં 4 વાગ્યામાં કરશનભાઈ આવી જાય. અને અમે 5-6, ત્યારે અમારું તેરથાણાનું ચોમાસું હતું, આજે ફરી તેરથાણાનું થયું છે. 89માં તેરથાણા દાદરમાં હતા. અમે 4-5-6 સાધ્વીઓ હોઈએ, કરશનભાઈ હોય, ગુરખો હોય, શિવાજી પાર્કના દરિયે જઈએ. એ લોકો દરિયાથી થોડા દૂર ઉભા રહે અને અમારું કામ પતાવી અમે બહાર આવીએ. એમાં એક વખત એવું બન્યું કે એક ભાઈ કંઈક 55-60 ની ઉંમરના હશે, હાથમાં એક બેગ હતી અને આમ તેમ આટા મારતા હતા. એવા ટાણામાં કરશનભાઈને એમ થયું કે આ ભાઈને અત્યારે કેમ આટા મારતા હશે. એટલે એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છે? અમને કીધું માસી તમે ઉભા રહ્યો, જરા હું આને વાત કરીને આવું. કે ભાઈ તમે કોણ છો? તો કે ભાઈ મને દાદર સ્ટેશને જવું છે પણ ટેક્સી મળતી નથી. પણ તમે છો કોણ? તો કે હું એક્સ મિનિસ્ટર છું. કરશનભાઈ તો એ એરિયાના બહુ જાણીતા. એવા ટાણામાં કોઈનું ઘર ખખડાયું, બેલ મારી અને ભાઈને બહાર કાઢ્યો કે ભાઈ તારી ગાડી લે, આને સ્ટેશને મૂકી આવજા. એ જયારે મિનિસ્ટર હશે ત્યારે કેવો ફરતો હશે? માથું આમ નીચું થતું હશે કે આમને આમ રહેતું હશે? શું વેલ્યુ? આ વિશ્વમાં આપણી વેલ્યુ શું છે? અને છતાં અહંકારથી ભરાયેલા હોઈએ છીએ આપણે. કેવડો મોટો અહંકાર કે હું એટલે શું? આઈ એમ સમથિંગ. સમથિંગ એટલે શું મને કહો? થિંગ શબ્દ જે છે એનો વાસ્તવિક ગુજરાતી અર્થ શું? થિંગ શબ્દ છે ને, THING, એ થિંગ શબ્દનો વાસ્તવિક ગુજરાતી અર્થ શું? વસ્તુ. વસ્તુ એટલે જડ. આઈ એમ જડ. જે બોલે છે ને આઈ એમ સમથિંગ, કે માને છે સમથિંગ, એ જડ છે, ચેતન નથી. આ વિશ્વમાં આપણી કોઈ દિશાત નથી, અને છતાં અહંકાર લઈને આપણે ફરતા હોઈએ છીએ. થોડી વાર બેસીને અંતરાવલોકન જો કરશું તો આપણને સમજાશે કે આપણે કોણ છીએ ને ક્યાં છીએ.
અને તો ભગવાનની વાણીમાં આવા વેદ વચકા નહીં કરીએ કે પ્રભુએ જાણ્યું નહોતું માટે કીધું ને આમ તેમ, એવું ઉત્સુત્ર નહીં ભાખીએ. મરીચીએ ઉત્સુત્ર ભાખ્યું, ઈથંપી ઇહ્યંપી, માર્ગ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. પરિણામ શું આવ્યું? આજ સુધી જે શ્રદ્ધા મજબૂત હતી, અડગ હતી, અવિચલ હતી, એ શ્રદ્ધા ત્યાં સ્ખલિત થઈ ગઈ. એને આગમિક શબ્દોમાં કહીએ તો સમ્યક દર્શન ચાલ્યું ગયું. બહુમૂલ્ય પદાર્થ એને મળ્યો હતો, બહુમૂલ્ય સ્થિતિ એની પેદા થઈ હતી, બહુમૂલ્ય દશાએ પહોંચ્યો હતો. એ દશાથી પટકાયો તો ક્યાં ગયો? પહેલે ગયો મિથ્યા દર્શનમાં ચાલી ગયો. માટે બંધુઓ બહેનો, ખાસ કહું છું કે આપણા જિનેશ્વર પરમાત્મા, સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા, ત્રણેય કાળ ત્રણેય લોકને જાણનારા પરમાત્મા, એમની વાણી તમને ન સમજાય તો ક્ષમ્ય છે. એમને જે કંઈ પ્રરૂપ્યું છે એ ન કરી શકો તો પણ ક્ષમ્ય છે. પણ ક્યારેય મનમાં વિચાર પણ ન લાવશો અને બોલશો પણ નહીં કે પ્રભુએ એ વખતે કઈ આ બધું જોયું નહીં હોય એટલે કહી દીધું. ના, એવું નહીં કહેતા. પ્રભુના જ્ઞાનમાં બધું જ આવેલું છે. પ્રભુના જ્ઞાનમાં આપણે પણ આવેલા છીએ કે આવા વાંકા ને જડ લોકો ઉત્પન્ન થવાના છે. આપણે દેખાઈ ગયા છીએ ને હો. એટલે જ પ્રભુએ કેટલીક બીજી પ્રરૂપણાઓ કરી હતી. આજે અવસર નથી, અવસરે એ પ્રરૂપણાની વાતો કરીશું. પણ ઉત્સુત્ર પ્રરૂપણા ક્યારે કરવી નહીં. મરીચીએ ઉત્સુત્ર પ્રરૂપણા કરી સમ્યક દર્શનથી પતિત થયો, મિથ્યા દર્શની થયો. એ પછી અનેક વર્ષો સુધી એને એ વેશમાં રહ્યો છે, ઋષભદેવની સાથે રહ્યો છે. પણ પેલા ચારિત્રથી ભ્રષ્ટ થયો અને પછી દર્શનથી, સમ્યકથી, શ્રદ્ધાથી. શાસ્ત્રો કહે છે ચરિત ભઠ્ઠા સિજ્જઈ, દંસન ભઠ્ઠા નો સિજ્જઈ. ચારિત્રથી ભ્રષ્ટ થયો હોય ને એ તો પાછો ચારિત્રના માર્ગે ચડી શકે, પણ દર્શનથી જો એકવાર ભ્રષ્ટ થયો તો પછી કેટલો કાળ ચાલ્યો જશે. માટે આપણી શ્રદ્ધાને સમજીને મજબૂત બનાવીએ, શ્રદ્ધાને એવી પાકી બનાવીએ કે સામે ગમે તેવું આવે તો પણ શ્રદ્ધા ડગે નહીં. તો આ રીતે મરીચી સમ્યક દર્શનથી પતિત થયા પછી અનેક વર્ષો તો જીવે છે, સંન્યાસી પણ પાળ્યું છે અને આયુષ્ય પૂર્ણ થયું. અને પૂર્ણ આયુષ્ય કરીને એ 5મા દેવલોકમાં ગયો. સારું થયું કે ખોટું? સારું કહેવાય ને. જેમ ઊંચા દેવલોકમાં જાય એમ બધું રિદ્ધિ સિદ્ધિ, બધું સુખ. પહેલા ભવમાંથી આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં પ્રથમ દેવલોકમાં ગયો હતો. આ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને 5મા દેવલોકમાં ગયો, ઊંચે ચડી ગયો. પહેલે માળે, બીજે માળે, ત્રીજે માળે રહેતા હો ત્યાં સુધી તમે સામાન્ય કહેવાઓ, પણ 20મે 25મે માળે જાઓ પછી શું કહેવાઓ? તો પછી આ મારા મહાવીરનો આત્મા પેલા દેવલોકથી નીકળીને મનુષ્ય થયો હતો અને હવે પાછો 5મા દેવલોકમાં ગયો. કેટલો ઊંચે ચડ્યો, એનું સ્ટેટસ વધી ગયું. વધી ગયું કે નહીં? તમારા શબ્દોમાં શું કહેવાય ને? સ્ટેટસ વધી ગયું. હવે એ સ્ટેટસના લેખા જોખા શું છે, એ સારું છે કે માઠું છે, એ કેમ થયું, એ વાત આપણે અવસરે. હા બહેનો, ગઈકાલે જરા મોડી જાહેરાત થઈ હતી એટલે બપોરે બહેનોની સંખ્યા ઓછી હતી. આજે બપોરે 3 થી 4